નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું અમારી વિશેષ રજૂઆતમાં. હું કિન્નરી. દર્શક મિત્રો, આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ડાયાબિટીસથી છુટકારો કેવી રીતે મેળવી શકાય અને તેના માટે જરૂરી દવાઓ કઈ છે. આ ઉપરાંત આયુર્વેદની મદદથી આ કેવી રીતે શક્ય બની શકે છે તે જણાવવા માટે આપણી સાથે સંદેશ ન્યૂઝના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે માધવબાગના રોગ રિવર્સલ નિષ્ણાત ડોક્ટર જીનલ ઠક્કર, કે જેઓ ઘણા વર્ષોથી માધવબાગના અમદાવાદ ક્લિનિકમાં ક્લિનિક હેડ તરીકે કાર્યરત છે અને આજ સુધી તેમણે સેંકડો ડાયાબિટીસના દર્દીઓની સફળતાપૂર્વક સારવાર પણ કરી છે. ડોક્ટર જીનલ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. નમસ્કાર ડોક્ટર જીનલ, સૌથી પહેલા તો આપની પાસેથી એ જાણવા માંગીશું, ડાયાબિટીસના ઉપચાર માટે થઈને જે પંચકર્મ સારવાર વિકસાવવામાં આવી છે તે શું છે? માધવબાગ તરફથી એક CDC એટલે કે કોમ્પ્રિહેન્સિવ ડાયાબિટીક કેર કરીને એક આખી પંચકર્મની સારવાર પદ્ધતિ ડિઝાઇન કરવામાં આવી છે, જે સંપૂર્ણ હૃદય શુદ્ધિકરણના પંચકર્મ થેરેપીઝની અંતર્ગત જ આવે છે. આ જે CDC રિવર્સલ થેરેપી છે એમાં વિશેષ પ્રકારનું પંચકર્મ સામેલ કરવામાં આવ્યું છે, જેથી ડાયાબિટીસના રોગી પણ વ્યવસ્થિત રીતે પંચકર્મ લઈ શકે. જ્યારે કે આપણે પંચકર્મની વાત કરીએ તો ઘણા બધા નિયમો લાગુ પડતા હોય છે, જેમ કે કયા વાતાવરણમાં રહેવું અથવા તો કેવું ખાવું પીવું, એનું ડેઝ ઓફ ડ્યુરેશન અને બધું થોડુંક એવું હોય છે કે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સના પેશન્ટ્સ કદાચ આજકાલની જે જિંદગી છે એમાં ફોલો ના કરી શકે. એટલે ખાસ CDC થેરેપીઝના અંતર્ગત જે પંચકર્મ છે એ ડાયાબિટીસના પેશન્ટ્સને આરામથી ફોલો થઈ શકે એવી રીતની પંચકર્મ થેરેપીઝ છે, જેમાં સેન્ટ્રીપિટલ ઓલિએશન, થર્મલ વેઝોડાયલેશન અને પર રેક્ટલ ડ્રગ એડમિનિસ્ટ્રેશન જેવા પ્રોસેસીસ ઇન્વોલ્વ છે, જેથી જે ડાયાબિટીસના પેશન્ટ્સમાં અમુક લક્ષણો જોવા મળતા હોય છે એમના આખા સિન્સ ડાયાબિટીસ ઇઝ અ મલ્ટી સિસ્ટમિક પ્રોબ્લેમ, એક આખા અલગ અલગ તમારી શરીરની અલગ અલગ પ્રણાલીઓને આઘાત દેવાવાળું એક ડિઝીઝ છે. તો આ ડિઝીઝના અલગ અલગ જે બધા સિમ્ટમ્સ હોય એ બધાને કઈ રીતે સારી રીતે આપણે ટેકલ કરી શકીએ એના માટે ખાસ ડિઝાઇન કરેલી આ પંચકર્મ થેરેપીઝ છે. બિલકુલ. પંચકર્મ સારવાર વિશે જ્યારે વાત કરી રહ્યા છીએ ડોક્ટર જીનલ, ત્યારે આ સારવારમાં કઈ કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે? જેમ કે મેં પહેલાં કહ્યું કે મેજરલી એમાં 3 પ્રોસેસીસ ઇન્વોલ્વ છે, જેનું નામ છે સેન્ટ્રીપિટલ ઓલિએશન, થર્મલ વેઝોડાયલેશન અને પર રેક્ટલ ડ્રગ એડમિનિસ્ટ્રેશન. આ જે થેરેપીઝ છે એમાં ખાસ પ્રકારના આયુર્વેદિક ઔષધિઓથી બનાવેલા તેલોથી મસાજ કરવામાં આવે છે, જે તમારા બ્લડ વેસલ્સની હેલ્થ જે છે એ સુધારવા માટે ખૂબ જ કાર્યરત છે. તમારી બ્લડ વેસલ્સની હેલ્થ ઇમ્પ્રૂવ થાય, તમારી બ્લડ વેસલ્સમાંથી જે સર્ક્યુલેશન થઈ રહ્યું છે, જે લોહીની નળીઓમાંથી લોહી ફરી રહ્યું છે, આખા શરીરને સંચાર કરી રહ્યું છે, એ લોહીની સકસતા વધે, એમાંથી ન્યુટ્રિયન્ટ ફ્લો ઇન્ક્રીઝ થાય, જેથી ડાયાબિટીસમાં હાથ પગમાં ઝંઝણાટી થવી અથવા તો પગના તળિયામાં બળતરા થવી અથવા તો મસલ્સમાં દુખાવો થવો, પગમાં અલગ જ પ્રકારનો એક દુખાવો થવો, જે બધી વસ્તુઓ પહેલાં કરવામાં બહુ જ ઇઝી રહેતું હતું એ જ વસ્તુઓ હવે ડાયાબિટીસ થયા પછી કરવામાં ડિફિકલ્ટી આવી. આવા બધા જે સિમ્ટમ્સ છે એ બધા સિમ્ટમ્સ સરસ રીતે દૂર થઈ જાય છે. સાથે જ જે બસ્તી કરીને જે ટ્રીટમેન્ટ છે, આમાં જે પર રેક્ટલ ડ્રગ એડમિનિસ્ટ્રેશન કરીને ટ્રીટમેન્ટ છે, એનાથી એન્શ્યોર કરીએ છીએ કે અંદરથી જે ડાયાબિટીસના કારણો છે એ તમારા શરીરમાંથી નીકળી જાય, એટલે કે રૂટ કોઝ એલિમિનેશનને ટાર્ગેટ કરતી આ પંચકર્મ થેરેપીઝ છે. જ્યારે કે રૂટ કોઝ એલિમિનેશનની વાત કરીએ તો આ એવી રીતે શક્ય બને છે કે તમારા લીવરની હેલ્થ સુધારવામાં આ થેરેપીઝ હેલ્પ કરે છે, કારણ કે જે કંઈ શુગર મેટાબોલિઝમ છે એ બધી લીવરના અંડર આવી છે. પ્લસ તમારે જે પેન્ક્રિયાઝનું ફંક્શનિંગ છે એને પણ પ્રોટેક્ટ કરવાની બહુ જ જરૂર પડે છે એક ડાયાબિટીસ પેશન્ટમાં, એટલે એ પણ આ પંચકર્મ થેરેપીઝથી બહુ સરસ રીતે થઈ જાય છે. એટલે ટોટલ જે કોમ્પ્રિહેન્સિવ ડાયાબિટીસ કેરની આખી ટ્રીટમેન્ટ છે એમાં ડાયાબિટીસને લાગતા વળગતા દરેક સિમ્ટમને કવર કરી અને તમને ડાયાબિટીસથી મુક્ત કરી દેવા માટે આ ડિઝાઇન કરી છે. મતલબ કે ડોક્ટર્સ આયુર્વેદની મદદથી ડાયાબિટીસને મટાડવામાં મદદ કરી શકે છે. દર્શક મિત્રો, જો તમે ઘણા વર્ષોથી તમારા ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તમારે માધવબાગની ડાયાબિટીસ CDC રિવર્સલ થેરાપી વિશે માહિતી મેળવવી જ જોઈએ. આ સારવારનો અનુભવ કરો. આજે જ સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર મિસ કોલ આપો. માધવબાગના પ્રતિનિધિઓ તમારા ઘરની નજીકના માધવબાગ ક્લિનિકમાં અપોઇન્ટમેન્ટ બુક કરવા માટે તમારો સંપર્ક કરશે.
ડૉક્ટર જીનલ, માધવબાગમાં જ્યારે આપણે સારવારની વાત કરી રહ્યા છીએ ત્યારે ડાયાબિટીસની સારવાર માટે ડાયટ બોક્સ પણ સામેલ કરવામાં આવ્યું છે. તે કઈ રીતે ખાસ છે અને ડાયાબિટીસના દર્દીઓ માટે આ ડાયટ બોક્સ કઈ રીતે શ્રેષ્ઠ છે? કોમ્પ્રિહેન્સિવ ડાયાબિટીસ કેરમાં ડાયટ બોક્સ એક આખું પ્રમેહ ડાયટ કિટ કરીને ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેમાં તમારું સવારથી લઈને સાંજ સુધીનું દરેક ખોરાક સામેલ છે. આ ડાયટ બોક્સમાં જે કંઈ આપેલું છે એ ન્યુટ્રિટિવલી એવી રીતના આપેલું છે જેથી તમારું જે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ બોડીમાં ડેવલપ થયું છે ડાયાબિટીસના કારણે એ પણ ઓછું થાય, સાથે જ ઇન્સ્યુલિનના કામ કરવાની સેન્સિટિવિટી ઇન્ક્રીઝ થાય, જે તમારી પેટની આસપાસની ચરબી છે, જે લીવર અને પેન્ક્રિયાસની આસપાસ સાઠી ગયેલી ચરબી છે એ પણ ઓછી થવામાં મદદ થાય, અને સાથે જ તમને કોઈપણ પ્રકારનું વીકનેસ કે ફટીગ ફીલ ના થાય, જેથી તમે આ ડાયટ વ્યવસ્થિત રૂપે ફોલો કરી શકો. ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે કે આ ડાયટ કિટમાં જે કંઈ પદાર્થો ઇન્વોલ્વ છે એ આપણા થાળીના જ અમુક બધી વાનગીઓ સાથે મેચ થાય, જેમ કે રોટલીનો લોટ આપેલો છે, ભાત આપેલું છે, ખીચડીનું મિક્સચર આપેલું છે, નાસ્તા માટે અલગ અલગ વેરાયટીઝ ઓફ નાસ્તા છે, જેમ ઉપમા છે, થેપલા છે, પરાઠા છે, એવી રીતના અલગ અલગ આપણા જે એક આખી થાળીના કમ્પોનન્ટ્સ આપેલા છે, જેથી આપણે આ ડાયટ વ્યવસ્થિત ફોલો કરી શકીએ. આપણને કોઈ પણ ટેસ્ટ પણ કોમ્પ્રોમાઇઝ કરવાની જરૂર ના પડે અને ન્યુટ્રિટિવલી પણ કોમ્પ્રોમાઇઝ કરવાની જરૂર ના પડે. પ્રમેહ ડાયટ બોક્સ દર્દીઓની ડાયાબિટીસ રિવર્સલ મુસાફરીમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેમાં સવારથી સાંજ સુધી ડાયાબિટીસના દર્દીઓ માટે જરૂરી આહાર ઉપલબ્ધ છે. આ ડાયટ બોક્સનું માત્ર 3 મહિના સુધી સેવન કરવાથી ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદ મળે છે. શું આ ડાયટ બોક્સ તમારા ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં તમારા માટે યોગ્ય સાબિત થશે? જાણવું જ જોઈએ. તેના માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર આજે જ મિસ કોલ આપો. માધવબાગના પ્રતિનિધિઓ તમારા ઘરની નજીકના માધવબાગ ક્લિનિકમાં અપોઇન્ટમેન્ટ બુક કરવા માટે તમારો સંપર્ક કરશે. ડૉક્ટર જીનલ, સમાજની અંદર એક વ્યાપક માન્યતા છે કે ડાયાબિટીસની સારવાર માટે, ડાયાબિટીસ માટે થઈને જીવનભર ઇન્સ્યુલિન અને દવાઓ લેવી જરૂરી બની જાય છે, પરંતુ આપ કહો છો કે દવાઓનું સેવન સંપૂર્ણપણે બંધ થઈ શકે છે. આ કઈ રીતે શક્ય છે? કોમ્પ્રિહેન્સિવ ડાયાબિટીસ કેરની જ્યારે વાત કરીએ તો જેવી રીતે કે મેં પહેલાં કહ્યું, એમાં પંચકર્મનું સામેલ કરવામાં આવ્યું છે, ડાયટ સામેલ કરવામાં આવ્યું છે. જ્યારે આપણે એક એવું ડાયટ લઈએ જે ડાયાબિટીસમાં જે મેઇન પ્રોબ્લેમ છે, એટલે કે લોહીમાં સાકરનું પ્રમાણ વધી જવું, જેના માટે આપણે ખાસ દવાઓ લેતા હોઈએ છીએ, સતત રિપોર્ટ્સ કરાવતા હોઈએ છીએ, ધીમે ધીમે દવાઓ વધતી જાય, ઇન્સ્યુલિન સુધી પહોંચી જવાય. તો જ્યારે કે આપણે ડાયટ ફોલો કરવાનું સ્ટાર્ટ કરીએ છીએ, આ જે પ્રમેહ ડાયટ બોક્સ છે તમે સેવન કરવાનું ચાલુ કરો, તો ઓટોમેટિકલી તમારા લોહીમાં જે સાકરનું પ્રમાણ છે એ ધીમે ધીમે કરતાં ઓછું થવા લાગે છે. પંચકર્મની ગતિ જેમ વધતી જાય આગળ, તેવી રીતે બોડીનું એક ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ઇન્ક્રીઝ થાય છે, એટલે બોડીની જ શુગરને ડાયજેસ્ટ કરવાની કેપેસિટી ઇન્ક્રીઝ થતી જાય છે. એટલે જ્યારે કે આવું બની જાય ત્યારે ડાયાબિટીસની દવાઓ સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી ડ્રગ ટેપરિંગ કરીને એક આખું અમે ડિઝાઇન કરેલું છે કે જેમ એક એક કરીને દવાઓ ઇન્ક્રીઝ થઈ હતી એવી રીતના જ એક એક કરીને દવાઓ રિડ્યુસ કરતા જઈએ, અને ઇન્સ્યુલિન જો ચાલુ હોય તો ઇન્સ્યુલિનના પણ યુનિટ ઓછા કરતા જઈએ, જેથી બોડીની એના પરની ડિપેન્ડન્સી ઓછી થતી જાય, અને ટ્રીટમેન્ટના એન્ડમાં એ તમે દવાઓ લીધા વગર પણ તમારી જે HbA1c લેવલ્સ છે એ કમ્પ્લીટલી નોર્મલ લે અને તમે ડાયાબિટીસની દવાઓથી કમ્પ્લીટલી મુક્ત થઈ જાઓ. नमस्कार, मेरा नाम रामकृष्णन है और मैं एक बैंक में मैनेजर हूँ. आपको पता होगा कि बैंक में एक मैनेजर का रोल कितना स्ट्रेसफुल होता है, और इसी वजह से मेरा भी काफ़ी समय तक डायबिटीज़ से मैं जूझता रहा. 2-3 साल पहले से मैं इंसुलिन भी मेरी शुरू हो गई थी. मैं ऐसे सोशल मीडिया में ऐसे देखता रहा कि भाई कुछ तो ये इसके काफ़ी कुछ ट्रीटमेंट होगी. तब फेसबुक में मैंने माधवबाग की एक एडवर्टाइजमेंट देखी थी, तो मैंने वो ट्रीटमेंट शुरुआत की यहाँ पे. जब मैं यहाँ ट्रीटमेंट पहली बार आया था ट्रीटमेंट के लिए, तब मेरी HbA1c 8.6, इसके पहले मैं HbA1c मेरी 11 तक गई थी, और शुगर लेवल भी काफ़ी हाई थी, और हाइपरटेंशन भी था मुझे, ब्लड प्रेशर भी काफ़ी हाई थी. तो आज मेरी HbA1c है 6, और मैं शुगर विदाउट एनी दवा, मेरी इंसुलिन बंद हो गई, मेरी सारी दवाइयाँ बंद हो गई है. तो आज मैं गर्व से कह सकता हूँ कि यह माधवबाग से जो ट्रीटमेंट लिया हूँ मैंने, इससे मुझे काफ़ी फ़ायदे पहुँची है. मेरी सभी दोस्तों से मेरी यही प्रार्थना है कि आप लोग को जो भी समस्या हो, आप लोग माधवबाग में आइए और अपने सेहत का जो ये है, जो इम्प्रूवमेंट है वो देखिए यहाँ पे. नमस्कार दोस्तों.
દર્શક મિત્રો, આયુર્વેદની મદદથી ધીમે ધીમે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન ઘટાડવા અને ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવા માટે દવાઓ લેવાનું બંધ કરવું શક્ય છે. તમે પણ આ કરી શકો છો. માધવબાગ CDC સારવાર કેવી રીતે ડાયાબિટીસને સામાન્ય રાખવામાં અને દવાઓ અને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન બંધ કરવામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે તે જાણવા માટે માધવબાગના ડોક્ટર પાસેથી ચોક્કસ માહિતી મેળવો. તેના માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર આજે જ મિસ કોલ આપો. માધવબાગના પ્રતિનિધિઓ તમારા ઘરની નજીકના માધવબાગ ક્લિનિકમાં અપોઇન્ટમેન્ટ બુક કરવા માટે તમારો સંપર્ક કરશે. દર્શક મિત્રો, આપણે ચર્ચા કરી રહ્યા છીએ માધવબાગની CDC સારવાર પદ્ધતિ વિશે અને આપણી સાથે ડોક્ટર જીનલ જોડાયેલા છે. તેમની સાથે આ ચર્ચાને આગળ વધારીશું, પરંતુ હાલ રોકાઈએ એક નાનકડા બ્રેક માટે. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. આપણે ચર્ચા કરી રહ્યા છીએ માધવબાગની CDC સારવાર પદ્ધતિ વિશે અને આપણી સાથે ડોક્ટર જીનલ જોડાયેલા છે. તેમની સાથે આ ચર્ચાને આપણે આગળ વધારીએ. ડોક્ટર જીનલ, ડાયાબિટીસની વાત કરતા હોઈએ ત્યારે બહારથી તે સામાન્ય લાગે, પરંતુ અંદરથી તે ઘણીવાર ગંભીર પરિસ્થિતિ સર્જતો હોય છે. આપે ઘણા દર્દીઓની સારવાર કરી છે, ત્યારે આ દર્દીઓને કયા પ્રકારની જટિલતાઓનો સામનો કરવો પડતો હોય છે? જેમ કે મેં સૌથી પહેલાં કહ્યું, ડાયાબિટીસ જ્યારે મારા શરીરમાં આવી જાય છે તો સૌથી હું કહીશ કે પ્રોબ્લેમેટિક એ સિચ્યુએશન એટલા માટે બની જાય છે કારણ કે એક મલ્ટિપલ સિસ્ટમિક પ્રોબ્લેમ છે. આ તમારા કોઈ શરીરના એક અવયવને પ્રોબ્લેમ નથી દેતું, આ તમારા શરીરના દરેક અવયવને પ્રોબ્લેમ દે છે. કારણ કે ડાયાબિટીસમાં જે લોહીમાં સાકરનું પ્રમાણ વધી જાય, જેથી લોહીની ઘનતા વધી જાય અને જેથી જ્યાં જ્યાં એ વધારે ઘન પ્રકારનું, વધારે સાકરવાળા પ્રમાણનું લોહી જ્યાં જ્યાં જઈ રહ્યું છે, જે અવયવોમાં જઈ રહ્યું છે, એ બધા જ અવયવો ઉપર એનું ઇફેક્ટ દેખાય. ડાયાબિટીસમાં બહુ જ કોમન છે કે આંખોના પડદાની પ્રોબ્લેમ્સ ડેવલપ થાય, જેમ કે ડાયાબિટીક રેટાઇનોપથી, પગના નસોની પ્રોબ્લેમ્સ ડેવલપ થાય, ડાયાબિટીક ફૂટ તરીકે અલગ અલગ જગ્યાએ જખમ તૈયાર થાય, ડાયાબિટીક વૂન્ડ્સ તરીકે, જેમાં હીલિંગ પણ બહુ સ્લો થતી હોય. એટલે એકવાર જો ક્યાંક વાગી ગયું તો એ આખું હીલ થતાં પણ બહુ જ લાંબો સમય જતો હોય છે ને એના કારણે પેશન્ટની ક્વોલિટી ઓફ લાઈફ બહુ કોમ્પ્રોમાઇઝ થઈ જાય છે. આના સાથે જ અલગ અલગ પ્રકારના સ્કિન ઇન્ફેક્શન્સ અથવા તો યુરિનરી ટ્રેક્ટનું ઇન્ફેક્શન, આ બધી નાની નાની સમસ્યાઓ બહુ જ ઉત્પન્ન થાય છે, જેથી પેશન્ટની ક્વોલિટી ઓફ લાઈફ બહુ હેમ્પર થતી હોય છે. જેમ તમે કહ્યું કે બહારથી તો એ વ્યક્તિ બહુ સામાન્ય અને નોર્મલ લાગતું હોય છે, પણ અંદર ખાને એને આ બધી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે, જેથી રોજબરોજની લાઈફમાં બહુ જ પ્રોબ્લેમ થાય. વારંવાર ઇન્ફેક્શન થતું હોય તો વારંવાર એ ઇન્ફેક્શનને ટેકલ કરવા માટેની એન્ટીબાયોટિક્સને આ બધું લેવાની પ્રોબ્લેમ્સ. અગર જો આંખોના પડદાની નસ સુકાતી હોય તો ડાયાબિટીસના કારણે જો આંખોના પડદા પર સોજો આવતો હોય તો વિઝનમાં પ્રોબ્લેમ્સ આ બધી ડેવલપ થતી હોય છે. જ્યારે આપણે કોમ્પ્રિહેન્સિવ ડાયાબિટીક થેરપીની વાત કરીએ તો આ થેરપીઝનું ઉપચાર લેવા પછી આ બધા કોમ્પ્લિકેશન્સમાંથી પણ રોગીઓને મુક્તિ મળે છે. કારણ કે તમારા લોહીમાં જ્યારે સાકરનું પ્રમાણ ઓછું થઈ જાય તો ફરીથી એ બધા ટિશ્યુઝ પાસે ફ્રેશ ન્યુટ્રિયન્ટ સપ્લાય રીએસ્ટાબ્લિશ થઈ જાય, જેથી બોડીની હીલિંગ કેપેસિટી ઇન્ક્રીઝ થઈ જાય, ઇમ્યુનિટી ઇન્ક્રીઝ થઈ જાય. એટલે વારંવાર ઇન્ફેક્શન્સ કે વૂન્ડ્સ થવાની પણ શક્યતા બહુ જ ઓછી થઈ જાય છે. મારું નામ અજીત પટેલ છે. મારી ઉંમર 68 વર્ષની છે અને છેલ્લા 15 વર્ષથી મને ડાયાબિટીસ અને થાઇરોઇડની બીમારી હતી. એકચ્યુઅલી મારી જે દવા ચાલતી હતી ડૉક્ટરની, થોડા ટાઈમે વધારો થયા કરતો હતો. એટલે હું આયુર્વેદિકની કોઈ શોધમાં જ હતો. એ જ ટાઈમની અંદર કલ્પના મેડમે અમારા ત્યાં સોસાયટીની અંદર કોમન પ્લોટની અંદર એક મિટિંગ રાખી હતી અને એમની જે વાત કરવાની ઢબ અને જે માધવબાગ વિશેની માહિતી મને આપી, મને વિશ્વાસ બેઠો અને હું આ હોસ્પિટલની અંદર જોઈન્ટ થયો. મને આ હોસ્પિટલ જોઈન્ટ કરે 6 મહિના થયા. પહેલાં હું જે ડાયાબિટીસ મારો હતો એ 8.1 હતો અને તે અત્યારે ઘટીને 7.3 થઈ ગયો છે. અને મારી 1.5 મહિનાની ટ્રીટમેન્ટની અંદર ડાયાબિટીસને જે
ઓછું થયું એનાથી હું હેપી છું. માધવબાગનો એના માટે હું આભારી છું. અને માધવબાગની એક મહત્ત્વની વાત મને બહુ જ ગમી કે એનો સ્ટાફ અને ડૉક્ટર બહુ માયાળુ છે, મને ઘર જેવું લાગે છે. અને બીજી મેઇન વસ્તુ કે મારી જીવનશૈલી બદલવામાં મને ઘણી એવી મદદ કરી છે. એટલા માટે હું સ્ટાફ અને મેડમનો આભારી છું. અને અત્યારે મારો ડાયાબિટીસ આ ડૉક્ટરની દવાઓ બંધ કરી દીધી, થાઇરોઇડની બી બંધ કરી દીધી, છતાં પેન નોર્મલ જેવો જ આવે છે. જો તમે પણ આવા કોઈ લક્ષણો અનુભવી રહ્યા હો તો તમારો ડાયાબિટીસ કેટલો ગંભીર બની ગયો છે તે જાણવા માટે માધવબાગના નિષ્ણાત ડોક્ટરની સલાહ લો અને માધવબાગની સંશોધન આધારિત CDC સારવારની મદદ લો. આ ઉપચાર સંપૂર્ણપણે સંશોધન પર આધારિત છે અને ડાયાબિટીસ પર સારા પરિણામો મેળવવામાં મદદ કરે છે. આ ઉપચાર વિશે વધુ માહિતી મેળવો તેના માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર આજે જ મિસ કોલ આપો. માધવબાગના પ્રતિનિધિઓ તમારા ઘરની નજીકના માધવબાગ ક્લિનિકમાં અપોઇન્ટમેન્ટ બુક કરવા માટે તમારો સંપર્ક કરશે. ડૉક્ટર જીનલ, સૌ કોઈ જાણે છે કે ડાયાબિટીસના દર્દીઓએ તેમના હૃદયની જાળવણી કરવી, કાળજી લેવી ખૂબ જ જરૂરી બની જતી હોય છે. ત્યારે માધવબાગની અંદર આ કાળજી કેવી રીતે રાખવામાં આવતી હોય છે? હૃદય એક એવું અવયવ છે જે તમારા દરેક ટિશ્યુ સુધી, તમારા દરેક શરીરના બીજા બધા અવયવો સુધી રક્તની પહોંચાણ કરે છે, બરોબર? એટલે જ્યારે કે લોહીને મારે અલગ અલગ અવયવો સુધી પહોંચાડવું છે તો આ કામ હૃદય સતત કરતું હોય છે. આપણે કદાચ 8 કલાક સૂઈ જતા હોઈશું પણ હૃદય 1 સેકન્ડ પણ ઊભું રહેતું નથી. એટલે હૃદય જે છે એ કોન્સ્ટન્ટલી આ હાઈ બ્લડ શુગર લેવલવાળું બ્લડ પંપ કરતું હોય છે, જેના કારણે એના ઉપર સૌથી વધારે અસર ડાયાબિટીસના કારણે પડી શકે છે. તો જ્યારે કે ડાયાબિટીસના પેશન્ટ્સની આપણે વાત કરીએ તો રિસર્ચ એસ્ટાબ્લિશ છે કે જો મને આજે ડાયાબિટીસ ડેવલપ થયું છે, ડિટેક્ટ થયું છે, તો આવતા 5 વર્ષની અંદર મને હાર્ટ એટેક આવવાની સંભાવના 2 ગણી થઈ જાય છે. મતલબ કે જો મને આજે ડાયાબિટીસ છે ને હું ડાયાબિટીસની દવા ગળી રહી છું પણ મેં મારા હાર્ટની હેલ્થ ઉપર કોઈ ધ્યાન નથી આપ્યું, તો શક્ય બની શકે છે કે 5 વર્ષ પછી મારે બાયપાસ અથવા એન્જિયોપ્લાસ્ટીની જરૂર પડશે. તો ડાયાબિટીસના પેશન્ટ્સ માટે અમે MIB પલ્સ નામની એક એપ્લિકેશન બનાવી છે, જેમાં રેગ્યુલર બેઝિસ ઉપર એમના માટે એક્સરસાઇઝીસ આપીએ છીએ જે એમના ઘરે જ બેસીને કરી શકે છે. એમાં કોઈ ઇક્વિપમેન્ટ રિક્વાયર્ડ નથી, એટલે બહુ ઇઝીલી કરી શકાય છે. જો ટ્રાવેલિંગ કરતા હો તો ત્યાં પણ કરી શકાય છે. આનાથી એન્શ્યોર કરીએ કે તમારા હાર્ટના મસલ્સની એક્ટિવિટી, તમારા હાર્ટના બ્લડ વેસલ્સની એક્ટિવિટી વ્યવસ્થિત રીતે બનેલી રહે. ઉપરાંત ડાયાબિટીક પેશન્ટ્સ માટે પણ અમે લોકો રેગ્યુલર ટાઈમલી બેઝિસ ઉપર સ્ટ્રેસ ટેસ્ટ નામનું એક ટેસ્ટ કરતા હોઈએ છીએ, જેથી મારા હાર્ટની ફંક્શનિંગ કેપેસિટી એ મેજર કરી શકાય છે, જેનું મૂલાંક VO2 મેક્સ કરીને હોય છે. તો આ VO2 મેક્સ એટલે કે મારા હાર્ટની ફિઝિકલ સ્ટ્રેસ ઝેલવાની કેપેસિટી કેટલી છે એ મને ખબર પડી જાય છે. જ્યારે મને આ ખબર પડી જાય તો વી કેન મેક શ્યોર કે એ 5 વર્ષ સુધી અથવા તો એ બાયપાસ એન્જિયોપ્લાસ્ટી સુધી પહોંચવા પહેલાં જ મને ખ્યાલ આવી જાય કે મારા હાર્ટમાં ક્યાં પ્રોબ્લેમ્સ પડી રહી છે. જો પડી રહી હોય તો સંપૂર્ણ હૃદય શુદ્ધિકરણની થેરેપીઝની અંતર્ગત એના માટે પણ ઉપચાર છે, જે આપણે એ ટાઈમ આવતા પહેલાં, એક ઇમરજન્સી સિચ્યુએશન ક્રિએટ થતાં પહેલાં જ આપણે સંભાળી લઈએ છીએ અને રિવર્સ કરી દઈએ છીએ. ડૉક્ટર જીનલ, સામાન્ય રીતે જોવા મળતું હોય છે બ્લડ સુગર ઓછું કરવા માટે થઈને, કંટ્રોલમાં લેવા માટે થઈને દર્દીઓને ઘણો ખર્ચ કરવો પડતો હોય છે, લાખોમાં ખર્ચ કરવો પડતો હોય છે અને એ સાચે જ ચિંતા કરાવનારું છે. પરંતુ આ દર્દી જો માધવબાગમાં સારવાર લેવાનું નક્કી કરે છે તો ખર્ચ સંદર્ભે તેમને શું ફાયદો થાય છે? જેમ કે આપણે પહેલાં વાત થઈ, જ્યારે બી આપણે મેડિસિન્સ લઈએ છીએ તો ડાયાબિટીક પેશન્ટ મેડિસિન લે છે બ્લડ શુગરને કંટ્રોલ રાખવા માટે. જ્યારે કે ડાયાબિટીસનું જે કારણ છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, એના ઉપર ઉપચાર નથી થતો. જ્યારે આવી પરિસ્થિતિ હોય તો દિવસે દિવસે દવાઓનું પ્રમાણ વધતું જાય. તો જે મેં 1 ગોળીથી શરૂઆત કરી હશે, જે હું દિવસમાં 2 વખત ગળું છું, એટલે કે હું મહિનાની
લગભગ 60 ગોળી ગળું છું. તો ધીમે ધીમે જેમ જેમ આ ગોળીઓનું પ્રમાણ વધતું જાય એમ એ સ્વરૂપે પડતો ખર્ચ વધતો જાય છે. સાથે જ જો મને કોલેસ્ટ્રોલની સમસ્યા ડાયાબિટીસના કારણે થાય, અથવા તો બીપી ડાયાબિટીસના કારણે ડેવલપ થાય, અથવા તો હાર્ટની પ્રોબ્લેમ્સ ડાયાબિટીસના કારણે ડેવલપ થાય, તો મને ડાયાબિટીસના લીધે આ બધી દવાઓ પણ સાથે ઉમેરીને એનો પણ ખર્ચ બેર કરવો પડે છે. જો આ વચ્ચે મારી પેન્ક્રિયાસ કામ કરવાનું બંધ કરી દે, જો મને ઇન્સ્યુલિનનો સહારો લેવો પડે, તો એ ઇન્સ્યુલિન ઇન્જેક્શનનો પણ ખર્ચ આવી જાય છે. એવું એક રિસર્ચ કરેલું છે કે ડાયાબિટીસના પેશન્ટને એના ડિઝીઝ ડ્યુરેશનમાં લગભગ 15 થી 20 લાખનો ખર્ચ પડતો હોય છે, જે બહુ જ ડિસ્ટર્બિંગ છે. કારણ કે ડાયાબિટીસ એ તમારું મેન્ટલી તો ભોગ લે જ છે, પણ ફાઇનાન્શિયલી પણ ભોગ લઈ રહ્યું છે. એટલે માધવબાગમાં જ્યારે તમે ટ્રીટમેન્ટ કરાવો તો તમારા માટે ઘણી બધી ઇઝી EMI ફેસિલિટીઝ કરેલી છે, જેથી તમે તમારા ડેઇલી રૂટીનમાં રહેતા તમારા દર મહિનેના નાના નાના ટુકડામાં એ ખર્ચ કરી શકો છો. વત્તા જ્યારે ડાયાબિટીસ રિવર્સ થઈ ગયું છે તમારું, તો આપણે જે ફ્યુચરમાં થવાવાળું મારું ખર્ચ છે એ હું બચાવી લઉં છું. કારણ કે આ ટ્રીટમેન્ટ કર્યા પછી તમારે ડાયાબિટીસની કોઈ પણ સ્વરૂપની દવા લેવાની જરૂર નથી. ન એલોપેથિક દવા લેવાની જરૂર પડે છે, ન આયુર્વેદિક દવા લેવાની જરૂર પડે છે. આપણે આ ટ્રીટમેન્ટથી શ્યોર કરીએ છીએ કે તમારું બોડી જ વ્યવસ્થિત રીતે નોન ડાયાબિટીક ઝોનમાં જતું રહે, જેથી તમને કોઈ પણ દવા પર ડિપેન્ડ રહેવું નથી પડતું અને એના ખર્ચમાંથી મુક્તિ મળી જાય છે. માધવબાગમાં માત્ર તમારી બીમારી જ નહીં, પરંતુ દર્દીની આર્થિક સ્થિતિને પણ ધ્યાનમાં લેવામાં આવી છે. દર્દીઓને રોગમાંથી મુક્ત થવામાં કોઈ આર્થિક સમસ્યાનો સામનો કરવો ન પડે તે માટે માધવબાગના દરેક ક્લિનિકમાં સસ્તા દરે સારવાર અથવા EMI, આરોગ્ય ફાઇનાન્સ વગેરે જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. માધવબાગ ક્લિનિક માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં, પરંતુ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, ગોવા, કર્ણાટક અને દિલ્હી જેવા ઘણા રાજ્યોમાં ઉપલબ્ધ છે. તો તમારા ઘરની નજીકના માધવબાગ ક્લિનિકમાં આ સુવિધાઓનો લાભ લો. ડૉક્ટર જીનલ, આપ અમારી સાથે સંદેશ ન્યૂઝના સ્ટુડિયો પર જોડાયા અને માધવબાગની CDC સારવાર પદ્ધતિ વિશે આટલી મહત્વપૂર્ણ જાણકારી આપી. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ. તો દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.